નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। જ્યારે પણ આપણે કોઈ જંગલમાં જઈએ એટલે આપણને જંગલના રાજા સિંહનો હંમેશા ભય રહેતો હોય છે, કારણ કે જેમ આપણા સૌને ખબર છે કે સાવજો હંમેશા જંગલમાં રહે છે, ત્યાં જ શિકાર કરે છે અને પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે। સાવજોનું ઘર એટલે જંગલ, બરાબર? પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે સામાન્ય રીતે જંગલોમાં અને ઘાસના મેદાનોમાં રહેતા આ સિંહો દરિયા કિનારે રહેવા લાગે તો શું થશે? તેઓ દરિયા કિનારે કેવી રીતે રહી શકે છે? અને જો તેઓ ત્યાં રહે તો પછી ત્યાં શિકાર શું કરશે? આ પ્રશ્ન હાલ અમે એટલા માટે કરી રહ્યા છે કારણ કે આવો જ એક રસપ્રદ કિસ્સો હકીકતમાં સામે આવ્યો છે। જી હા, સિંહો તેમના પરંપરાગત શિકારના મેદાનો છોડીને દરિયા કિનારે પોતાનું નવું જીવન શરૂ કરી લીધું છે। એવા સમાચાર સામે આવ્યા છે કે નામિબિયામાં રણપ્રદેશમાં રહેતા સિંહોનું એક ટોળું તેમના પરંપરાગત શિકારનો વિસ્તાર છોડીને એટલાન્ટિકના કિનારે આવી ગયા છે। નામિબિયાના રણપ્રદેશના સિંહોની આ અનોખી અને અદ્ભુત વાત છે કે જે તમને આશ્ચર્યચકિત કરી નાખશે। અહીંયા સિંહો તેમના પરંપરાગત શિકારના મેદાનો છોડીને એટલાન્ટિક કિનારા પર નવું જીવન શરૂ કરવા માટે આવ્યા છે। આ જૂથ વિશ્વનો એકમાત્ર દરિયાઈ સિંહનો સમૂહ બની ગયો છે, જે તેમના અનન્ય વર્તન અને અનુકૂલન ક્ષમતા માટે ખૂબ જ જાણીતો બની ગયો છે। જો કે એવા અહેવાલ છે કે વર્ષ 2015માં જ્યારે નામિબિયામાં દુષ્કાળ આવ્યો, આ દુષ્કાળે સિંહોના સામાન્ય શિકાર જેમ કે શાહમૃગ, ઓરિક્સ અને સ્પ્રિંગબોક્સનો પણ નાશ કર્યો હતો। આનાથી સિંહોએ તેમના આહાર માટે નવા સ્ત્રોત શોધવાની ફરજ પડી હતી, જેથી જ તેઓએ દરિયા કિનારા પર શિકાર કરવાનું શરૂ કર્યું હતું, જ્યાં તેમને સીલ, કોર્મોરન્ટ્સ અને ફ્લેમિંગો જેવા દરિયાઈ પ્રાણીઓ મળી આવ્યા હતા। આનાથી એક નવા યુગની શરૂઆત થઈ ગઈ હતી કે જેમાં સિંહોએ તેમની જીવનશૈલી સંપૂર્ણ રીતે બદલી નાખી છે। દરિયા કિનારા પર સિંહો મુખ્યત્વે સીલ, કોર્મોરન્ટ્સ અને ફ્લેમિંગો જેવા દરિયાઈ પ્રાણીઓનો શિકાર કરે છે। તેઓ ક્યારેક ક્યારેક માછલીઓ અને અન્ય દરિયાઈ જીવો છે તેમનો પણ શિકાર કરતા હોય છે। મીડિયા રિપોર્ટ અનુસાર એક અભ્યાસ મુજબ 3 યુવાન સિંહણોએ 18 મહિનાના સમયગાળામાં દરિયાઈ પ્રાણીઓમાંથી તેમના ખોરાકનો 86% ભાગ મેળવ્યો હતો। આ એક અદ્ભુત હકીકત છે કે જે સિંહોની અનુકૂલન ક્ષમતા દર્શાવે છે। કિનારે રહેતા સિંહોને નોંધપાત્ર અનુકૂલન ક્ષમતા દર્શાવી છે। તેઓએ તેમના નવા વાતાવરણમાં અનુકૂલન સાધી લીધું છે અને દરિયાઈ પ્રાણીનો શિકાર કરવાનું શીખી લીધું છે, અને આ તેમની બુદ્ધિ અને સુગમતાનો પુરાવો આપે છે। તેઓ તેમના જીવનમાં સંપૂર્ણપણે પરિવર્તન લાવવા માટે સક્ષમ છે, જે એક અદ્ભુત હકીકત છે। અને આમ નામિબિયાના રણના સિંહો હવે વિશ્વના સૌથી અનોખા સિંહોમાંના એક બની ગયા છે। તેઓ તેમના કદ, રંગ અને વર્તનમાં અલગ છે। તેઓ તેમના નવા વાતાવરણમાં અનુકૂલન સાધ્યું છે અને દરિયાઈ પ્રાણીઓનો શિકાર કરવાનું શીખી લીધું છે, અને આ તેમની અનુકૂલન ક્ષમતાનું એક અદ્ભુત પ્રદર્શન છે। એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ફિલિપ સ્ટેન્ડરે આ સિંહો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો। તમને જણાવી દઈએ કે ફિલિપ સ્ટેન્ડર વર્ષ 1980થી નામિબિયાના રણપ્રદેશના સિંહોની ઉપર નજર રાખે છે અને તેમના ઉપર સંરક્ષણ માટે કામ કરી રહ્યા છે। અને આ અભ્યાસમાં તેમણે એમ જોયું કે સિંહોએ તેમના નવા વાતાવરણમાં અનુકૂલન સાધવા માટે તેમના આહારમાં ઘરખમ ફેરફાર કર્યા છે। તેઓએ દરિયાઈ પ્રાણીઓને શિકાર કરવાનું શીખી લીધું છે અને તેમના જીવનમાં સંપૂર્ણપણે પરિવર્તન લાવ્યું છે। ફિલિપ સ્ટેન્ડર કહે છે કે નામિબિયાના રણપ્રદેશના સિંહો વર્ષ 1980માં સ્કોટલેન્ડના જે દરિયા કિનારે રહેતા હતા, પરંતુ દુકાળ થતા ખેડૂતો સાથે સંઘર્ષના કારણે તેમની મોટાભાગની વસ્તી ખતમ થઈ ગઈ હતી, અને આના પછી આ સિંહો રણ પ્રદેશ તરફ હિજરત કરી ગયા। ફિલિપ સ્ટેન્ડર કહે છે કે 30 વર્ષ કરતાં વધુ સમય બાદ આ જાનવરો ફરી એકવાર દરિયા કિનારે પહોંચી ગયા છે, અને આ લોકો સૌથી દુર્ગમ ભૂભાગમાં રહેવા માટે ખુદને ઢાળી લીધા છે। તમે કલ્પના કરો, રેતીના ઢગ જેમાં કોઈ પણ છોડ કે ઝાડ નથી। રણપ્રદેશના સિંહો અનેકા હોય છે અને અન્ય કોઈ સિંહોની સરખામણીમાં તેમનો જે રહેણાંકનો વિસ્તાર છે તે પણ ખૂબ જ મોટો હોય છે। તે ખૂબ જ ફિટ અને સારા એથ્લીટ પણ હોય છે। રણ વિસ્તારના સિંહોનો સરેરાશ વિસ્તાર લગભગ 12,000 વર્ગ કિલોમીટર જેટલો હોય છે, અને તેની સામે જે રેગેન્ટી વિસ્તારમાં રહેતા જે સિંહો છે તેમને રહેવા માટે સામાન્ય રીતે લગભગ 100 વર્ગ કિલોમીટરમાં રહે છે। આ સિંહોએ પોતાને એવી રીતે ઢાળી લીધા છે કે તેઓ પાણી વગર પણ જીવિત રહી શકે છે, અને આ સિંહો જે માંસ પણ ખાય છે તેમાંથી જ મોટાભાગનું પાણી મેળવી લેતા હોય છે।
તમને જણાવી દઈએ કે સ્ટેન્ડરે વર્ષ 1997માં ડેઝર્ટ લાયન કન્ઝર્વેશન ટ્રસ્ટ નામના NGOની સ્થાપના પણ કરી હતી. તો બીજી તરફ એવા અહેવાલ છે કે લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધામાં આ ફોટોગ્રાફની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી અને આ ફોટોગ્રાફ સિંહોના અનુકૂળતાની જે ક્ષમતા છે તેને દર્શાવતા તેમના અનોખા વર્તનનું નિદર્શન કર્યું હતું. બેલ્જિયમના ફોટોગ્રાફર ગ્રેટ વેન માલ્ડર સિંહોના સમૂહના વ્યવહારમાં આવેલા જે નાટકીય ફેરફારો છે તેને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા અને આ અવિશ્વસનીય તથા એકદમ પ્રભાવક તસવીર છે. નામિબિયામાં કાંકરા પથ્થરવાળા દરિયા કિનારાના એક સિંહણ દૂર સુધી જોઈ રહી છે અને તેની પૃષ્ઠભૂમિમાં દરિયાની તોફાની લહેરોના કિનારે સાથે ટકરાઈ રહી છે. સિંહણ કેપ પર સીલ ઉપર પોતાની મીટ માંડીને બેઠી છે. તેની નજરની સામે જ નથી દેખાઈ રહી અને આ તસવીરની ભારે પ્રશંસા થઈ રહી છે. આ અંગે વેન કહે છે કે આ ફોટોગ્રાફ દર્શાવે છે કે જાનવર કેવી રીતે પોતાને અલગ અલગ પરિસ્થિતિ મુજબ ઢાળી લેતા હોય છે, જીવિત રહેવા માટે પોતાનું રહેણાંક બદલી લે છે. આ સિંહો ખૂબ જ તાકતવર હોય છે, જિંદગી જીવવા માટે હોય છે અને દરેક બાબત માટે સંઘર્ષ કરે છે. આજે ગામાની ઉંમર 3.5 વર્ષની છે, મતલબ કે લગભગ પુખ્ત વયની થઈ ગઈ છે અને આ સિંહણ ખૂબ જ ખૂંખાર શિકારી બની ગઈ છે. તે એક જ રાતમાં 40 જેટલી સીલ માછલીઓનો શિકાર કરી શકે છે. ફોટોગ્રાફર્સ તરીકે આ એક અદ્ભુત બાબત છે કારણ કે સિંહ હંમેશા હરતા ફરતા રહેતા હોય છે. તેઓ જ્યાં ત્યાં ઊંઘતા હોય છે કે પછી લંબાવી લેતા નથી, પરંતુ જીવિત રહેવા માટે તેઓ સતત શિકાર કરતા રહે છે. વર્ષ 2015માં દુષ્કાળના કારણે શ્રામુગ, ઓરિક્સ અને સ્પ્રિંગબોક જેવા જે સામાન્ય રીતે પ્રચુર માત્રામાં ઉપલબ્ધ શિકાર હતા તે નાશ પામ્યા હતા અને એના પછી આ સિંહોએ ફરી એકવાર દરિયા કિનારાની વાટ પકડી હતી અને તટ પ્રદેશમાં શિકાર કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ તેમના નવા વાતાવરણમાં અનુકૂલન સાધી ચૂક્યા છે અને દરિયાઈ પ્રાણીઓનો શિકાર કરવાનું શીખી ગયા છે અને તેમની આ બુદ્ધિમત્તા અને સ્થિતિસ્થાપકતાનો પુરાવો છે. અને આમ આ દરિયાકાંઠાના સિંહોની વાર્તા આપણને તેમની અનુકૂળતાની ક્ષમતા અને બદલતા વર્તન વિશે જણાવે છે. તે આપણને એ પણ શીખવે છે કે પ્રાણીઓ તેમના વાતાવરણમાં કેવી રીતે અનુકૂલન સાધી શકે છે અને નવી તકોનો લાભ કેવી રીતે લઈ શકે છે. આ તસવીરમાં આપણા બધાને એક સબક રહેલો છે કે જાનવરો જે ક્ષમતા અને સુંદરતા માટે વિખ્યાત હોય છે તેમને ફરી એકવાર મેળવવા માટે તાકાત ધરાવે છે. તે આપણા બધા માટે પાઠરૂપ છે. માત્ર તેમને તકની જરૂર હોય છે. તો આશા છે કે તમને આ વિશ્વના એકમાત્ર દરિયાઈ સિંહોના જૂથની સ્ટોરી સારી લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.